અમદાવાદમાં સાયબર ક્રાઇમની મોટી સફળતા મળી। બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં સાયબર ક્રાઇમે 11 આરોપીઓને ઝડપી પાડ્યા। સાયબર પોલીસે રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કરતા 11 આરોપીઓની અટકાયત કરી છે। રાજસ્થાની ગેંગ બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલી લોકો સાથે છેતરપિંડી કરતી હતી। આરોપીઓ આધાર કાર્ડમાં રહેણાંક એડ્રેસ બદલી બેંક એકાઉન્ટ ખોલાવી ચાઇનીઝ આરોપીઓને તમામ વિગતો મોકલતા હતા। અટકાયત કરાયેલા આરોપીઓ પાસેથી 40 જેટલા બેંક એકાઉન્ટની કીટ અને કાર્ડ મળી આવ્યા। ઉપરાંત પ્રતિબંધિત એક પિસ્ટલ અને કારતૂસ પણ મળી આવ્યા। પોલીસે પિસ્ટલ અને કારતૂસ જપ્ત કરી આરોપીઓ પાસે લાયસન્સ છે કે નહીં તેની વિગતે તપાસ કરાશે। તેમજ બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં સામેલ ચાઇનીઝ આરોપીઓને શોધવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે। બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં અન્યોની સંડોવણી પણ તપાસ થશે। અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે। એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી 5 તારીખે અને એ રેડમાં કુલ ત્યાં 8 આરોપી પકડાયા હતા। એ 9 આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા। એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે, એટીએમ કાર્ડ ઓલમોસ્ટ 40 જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે, અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને 7 કાર્ટ્રેજ લાઈવ કાર્ટ્રેજ પણ મળ્યા છે। આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા। આમની આખી એમઓ એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા। આમાં 3 જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે। એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા। એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ, ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે। ટોટલ આ લોકો 4 મહિનાથી આવી કામગીરી કરતા હતા। આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા। મોટાભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે। રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।